જો તમને આવું કંઈક છે તો તમને લિપોમાં હોઈ શકે છે. ફુદીનો, કોથમીર, કડી પત્તા, કાચી હળદર, થોડું સિંધવ મીઠું અને પાણી, આ બધી વસ્તુઓને ફ્રેશ બ્લેન્ડ કરીને એક જ્યુસ બનાવો. આખો દિવસ બીજું કંઈ જ ન ખાઓ, ન રોટલી, ન ચોખા, ન ફળ, ન ચા. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે એક ગ્લાસ આ જ્યુસ પી લો. અને ધ્યાન રાખજો, દિવસમાં 4થી 6 ગ્લાસ સુધી પી શકાય છે, પરંતુ હંમેશા ફ્રેશ બનાવીને જ પીવો. આ કોમ્બિનેશન શરીરને ડિટોક્સ મોડમાં લઈ જાય છે. હળદર ઇન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરે છે. કડી પત્તા અને કોથમીર તમારા લીવરને સપોર્ટ કરે છે, જ્યારે ફુદીનો પાચન ક્રિયાને શાંત કરવામાં મદદ કરે છે. સિંધવ મીઠું મિનરલ્સ અને વિટામિન્સને બેલેન્સ કરવામાં મદદ કરે છે. જ્યારે શરીર હેવી ફૂડમાંથી બ્રેક લે છે ત્યારે તે રિપેર અને ક્લિન્સિંગ પર ફોકસ કરે છે. આ જ કારણસર કેટલાક લોકોને સોજો અથવા નાની ગાંઠોમાં ઘટાડો અનુભવાઈ શકે છે. પરંતુ ધ્યાન રાખજો, દરેક ગાંઠ લિપોમાં હોતી નથી. જો ગાંઠમાં દુખાવો થાય, તેનું કદ વધે અથવા તે કઠણ થઈ જાય તો ડૉક્ટરની સલાહ વિના માત્ર આ જ્યુસ પર આધાર રાખશો નહીં. જો તમને ડાયાબિટીસ, બીપી અથવા કોઈ બીજી મેડિકલ કન્ડિશન હોય તો પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો. જો તમે લિપોમાં કમેન્ટ કરશો તો હું તમને તેની સાચી સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ DMમાં શેર કરીશ.